સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ। અને ભાઈ ઘણા સમય બાદ આપણો બ્લોગ આવ્યો છે, તો અત્યારે વાગી ગયા છે 7:15 અને અત્યારે જવાનું છે ગઢભજન મહાદેવના મંદિરે। ત્યાં છે આજે સત્યનારાયણની કથા। ગોપી મંડળની જે બધી બહેનો છે એમાં બધી બહેનો છે, તો એમાં આજે મારા મમ્મીનો વારો આવ્યો છે, તો અમે જઈએ છીએ ગામમાં। તો ચાલો બધા મંદિરે। प्रणदाय नमः, ओम प्रणाय नमः, ओम ज्येष्ठाय नमः, ओम श्रेष्ठाय नमः, ओम प्रजापतये नमः, ओम हिरण्यगर्भाय नमः, ओम विक्रमाय नमः, ओम क्रमाय नमः, ओम अनुत्तमाय नमः, ओम दुरागसाय नमः, ओम कृतघ्नाय नमः, ओम कृतमे नमः, ओम आत्मोते नमः, ओम सुरेशाय नमः, ओम शरणाय नमः, ओम शर्मणे नमः, ओम विश्वरेतसे नमः, ओम प्रजाभवाय नमः, ओम अनहे नमः, ओम सर्वेश्वराय नमः, ओम सिद्धाय नमः, ओम सिद्धाय नमः। તો ભાઈ આ છે ગઢભજન મહાદેવનું મંદિર, અને ભાઈ અમારા ગામનું મોટામાં મોટું આ મંદિર છે। અને ભાઈ આ શું કહેવાય જગ્યામાં ઘણી વખત તમને બતાવેલી પણ છે, અને અહીંયા છે ભગવાનનું શું કહેવાય ધૂણો છે તે પણ બતાવેલો છે, પણ અત્યારે ત્યાં દરવાજો બંધ થઈ ગયો છે। અને ભાઈ આ છે મકનદાસ બાપુ, બ્રહ્મચારી દાસ બાપુ અને હરિદાસ બાપુ, અને આ છે રામચંદ્રદાસ બાપુ। અને અહીંયા છે ને ભાઈ આ ધૂણો છે ને અહીંયા પણ અંદર શું કે હજી પણ બધા એમ કહે છે કે આ સતત ગરમ જ હોય છે, આ ધૂણો બહુ ગરમ હોય છે। અને ભાઈ આ છે અમારા ગામની મોટામાં મોટી જગ્યા ગઢભજન મહાદેવની। અને ભાઈ અહીંયા પરવા સપ્તાહ પણ આપણે થઈ હતી, એ ભાઈ બહુ જ મોટું આયોજન થયેલું હતું, મેં બહુ મજા આવી હતી પરવા। અને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મજામાં? મજામાં। આ છે ભાઈ વિશ્વનો બેસ્ટ ફ્રેન્ડ કાવીશું, કેવું તો પડે ને યાર। ભાઈ ઓલા વખતે આપણે જે રીલ મૂકી હતી એમાં હતો આ, પણ વ્લોગમાં નથી, વ્લોગમાં પહેલી વાર આવીશું। આમ જો વ્લોગમાં એ પહેલી વાર આવે। તારું નામ શું છે? કિયાન। હા હા સોરી ભૂલાઈ ગયું। તો તમે બંને શું કરવા? રમ્યા। અને વિશ્વના હાલમાં એક ટેન્શન આવી ગયું આ એક્ઝામનું, કહીશું હું બંને ચર્ચા કરતા હતા હમણાં બે એક્ઝામની। બે શનિવાર આવી છે ને એટલે પછી પરીક્ષા, તો વિશુને 15 દિવસમાં પરીક્ષા છે। ઓય બાપા એ કઈ વાર થઈ જાય હમણાં તો વિશુ ભણવાય ના થાવતો કા? પૂછ્યું એને શું થયું તું? તાવ આવ્યો તો કીધું ને, બંને ભાઈ ચર્ચા કરતો હતો, હું બેઠી હતી ને ક્યારની છું, બંને વાતો કરતા હતા ક્યારના। કહીશું ક્યારના નહીં, હું આથી બેઠી બેઠી જોતી હતી, હું આજુ આ બેઠી હતી ને હું બેઠી હતી। તો બાય। આપણે બધા પૂજા પાઠ કરીએ, તમને ખબર છે પેલા ભગવાન પછી ફળ લઈને પછી કરે। એ રાંધણમાં અમારે આખું મટી જાય તો બે લોકો એ ભગવાન આ મારું કામ થઈ જાય તો તારી વાત કરતા કરે। મંગલમ પુંડરીકાક્ષો મંગલમ કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ પણ મળી ગયો છે। અને ભાભી મજા આવી? હા, અને જો આ બુક છે ને
અમારા ગામના ડીએન સેટ છે એના તરફથી આ બુક બધીને આપી છે. શ્રી સત્યનારાયણ વ્રત કથાની આખી કથા છે આમાં. જો આ કોની છે આ બુક? તમારી છે કે અમારી છે? હોય. પ્રસાદ લીધો? આ તારા ગાલમાં ચોટી ગયું.